હા આરો તડકો તો બહુ હો. આ તો બાઈ નીકળતા ખબર પડી કે આટલો બધો તડકો. અને આ દેવલાને ભોન નહીં. આ મા મુસીબતે એક તો હગું થયું હ. તાપ આવો હવારવાનો ચો જયો ચો નહીં. તો આ ઘડિયા લગન લીધે હ. તો આ લગનના રહ્યા 15 દાડા બધે આગું પાછું કરવાનું. તો પાછો ચો જયો હવાનો દેખાતો નહીં. એટલે ઓ ચિંટ્યા ક્યાં જોઈ? અમારા દેવલાને જોયો તો જોઈ ઓવો પે લેબડા પર ખિલખિલાટ કરતો તો. ક્યાં લેમડા પર? તમાર મોચે. આ અમારા વાળા મોચે ઓવો અહીંયા હે ઓય. ઓવો ઓવો આ વન ભોનની પક્ષો એટલે મારા વિવાહ આવી ગયા નજીક નો ખબર નહીં પડતી હે મારા કાકો એકલા ગયા શું કરતા છે શું ને એમ. ખરો હા ઉભે તો હે ને નહીં મોનતી કશું. હા અને તડકો કેટલો. અલ્યા દેવલા આ તારું લગન નજીક આવી ગયું હોય તું હવારવાનો નીકળ્યો ઘેરથી. આ ખાધા પીધા વગરનો આ બપોર 2, 2:30, 3 થવા આયા. આ તું ઉપર શું કરવા ચડ્યો? કાકા શું થયું હા? માથે ઓળીને ચમ આયા? કોણ મરી ગયું? અને મારા લગ્નનું શું થશે? અલ્યા કોઈ ગાજર ભાઈ મરી ગયું નહીં. તારા વિવાહ કશું બંધ રહેવાના નહીં. આ તાપ કેટલો તો ઘેરી નીકળ્યો તો હડ હડ થઈ રહ્યો તો તેમાં માથે ઓળી તું શું કરવા લોહી પીવા આવ્યો હું? તું નેચો ઉતર એમ કહું. હું નીચે ઉતરું ખરો પણ મેં વિવમ જે કહ્યું ને તમને એ બધું તમારે કરવું હોય ને તો નીચે ઉતરું, નકર હું નીચે ઉતરવાનો નહીં. એ દેવા ઓ દેવા એ તું કહું એમ ના થાય. એ તું કહું એમ કરવા જઈએ ને તો આ ગામવાળા આપણા બેન ઠોચીને કાઢશે. તે હવાય નહીં ને ગામમાં રહેવાય નહીં દે. શું લેવા લોહી પીવા આવ્યો હું? મોન ને મારું મોન નીચે ઉતર બાપા. તો તમારે હું કહું એમ ના કરવું ને તો અહીં ભૂચકો જ મારવાનું હું નીચે. અલ્યા ઓને ખબર નહીં પડતી. દિવસે શાંતિથી બેહક ના બે એવો ના બે તો ઓદરાણે નહીં બેહવા જતો. હજુ જારે એની જેની ઓણા ચેપા ગોળી નાખતું હશે. લઈને સમજાવા દે. આનો તાપમાં બેહતો જ નહીં. લઈને સમજાવા દે. અલ્યા દેવલા ઉતર ને ઉતર મારું મોન. આ ઉપર ભૂટકો મારે ને કઈક હાથ પગોટું ભાજે ને તો મારી ગામમાં આબરું નહીં રે. અને એક તો મારા પાસે છૂટો પૈસો નો આમ નહીં. શું લેવા લોહી પીવા આવ્યો એમ કહું? નહીં ઉતરવાનું. અલ્યા આ લાલભાઈ આ તાપમાં જપીને બેઠા હોય તો આ તાપમાં શું ખાઈ જાય ઓદરો તમારું અત્યારે? તો પૂછડામાં ઓદરો ના હાડો હું અત્યારે હું ઉપર કોણ બેઠી નહીં દેખાતું? જોઈ આવવાના બોલ બોલ કરો હો. હા આ તો તમારે ખોલો હો નહીં? હા નહાડો નહાડો ને ખોલાની ભાવ ખોલા કહું કોણ તું? હા ઓ કાકા વણા કંકુદેવ નોમ બોમ બધું કાઢી નાખજો. હા અને તો લગ્નમાં આવશે તો ફેદા વેરી નો છે વણા. હા અને ખોલા કહું કોણ તું? અચ્છા ખોલો તું તારું મોડું ખોલા જેવું દેખાય. આપણે ખોલા ખોલા કરી દઈએ યાર. ના કઈ નીચે ઉતારવાનું ઘરે બચકું ભલે ના અહીંયા આવી હતી. એટલે લાલભાઈ તમારો ખોલો બહુ કર્યો હો. એટલે તું ના લમણો લઈને યાર અત્યારે હું હવારોનો ચેડે પડ્યો એની પાછળ. નકર ઉતરશે નહીં એવડે હોય. હા પણ એવું ઉપર શું લેવા ચડ્યો એમ તો કહો? અલ્યા એવો ઉપર શું લેવા ચડે તો મારો ભગવાન જો ને મને ખબર નહીં શું લેવા ઉપર ચડે. અરે શું લેવા તું ઉપર ચડે? હા રાતે બધા ભેરા હતા શું વાતો કરતા હતા? હું હુઈ નતો જો જાગતો તો શું કહેતા હતા કે ડીજે નહીં લાવવાનું ક્યાં? અને તાન તો તમે મને એમ કહેતા હતા કે તાર વિવમ કે ડીજે લાવીશું ઘોડો લાવીશું કે એમ વાતો કરતા હતા. એટલે તો ઉપર આવીને બેસી ગયો તાર. અલ્યા દેવલા તું મારા આબરૂ ના કોકરા ના કરે. આ ગામમાં કોઈ કહે લાવતું નહીં દેખતો તું. તને નહીં સમજણ પડતી એમ કહું? તું નાનો કાલો હું નીચે ઉતારવાનો નહીં. તાન તમે મને શું કહેતા હતા કે તાર વિવમ ડીજે ઘોડો લાવે કે ડીજે ઘોડા વગર હું તું પહેરવાનો નહીં ને? એટલે બેટા દેવા આ તારા બાપાના ગામમાં આબરૂ કેટલી છે. તમે ડીજે ઘોડો બધું લાવશો તો એમને આબરૂનું શું? લોકો ગામની નાત બહાર મૂકી દેશે. ઉતર ને તો ઉતર. અરે ઓય તું શું બેટા બેટા કરો મને? તું મારા બાપે કદી મને બેટા નહીં કહ્યું તું બેટા બેટા કરો હું? તું ફાડ્યો ખવડાય હું મને રોટલાની પેલા એને કરતા આવી બજે તારું. હા અલે લાલભાઈ હવે કશો મેર આવે એવો લાગતો નહીં. આ પોની માથા ઉપર રહીને જતું રહ્યો. હવે કામ કરો તમે સરપંચને ફોન કરો. એમના વગર મેર નહીં આવે. અને મારે તો કોમ હ આ તમારે ખોલા હાથે હું નવરો નહીં હું જઉં હો ને તમે ફોન કરજો સરપંચ ને. મારા કાકાની શોખ મારે નીચે ઉતરવાનું નહીં. નકર તને પૂંછડા પર એક લાત મારો ને તો સીધી ઘેર લાવી જતા. એક વાર મને પૈણી લેવા દે ભાઈ તારી વારી હ. અલ્યા દેવલા તું નીચે ઉતર ને ચમ તું મારું લોહી પીવા આવ્યો હું? આ મા મુસીબતે મેં અડધું વીઘું જમીન મેલીને તારા વિવાનું ગોઠવી હ. હું હેરાન થઈ જઉં. આ એક તો કુટુંબ વાળા હેરાન કરે હ અને તું લોહી પીવા આવ્યો હું. હવે તારે નીચે ઉતરવું હ કે હું સરપંચ ને ફોન કરું? તમે સરપંચ ને ફોન કરો કે મોટા ધારાસભ્ય ને ફોન કરો. તમે ડીજે ઘોડો લાવવાનું કહેતા હોય ને તો જ નીચે ઉતરવાનો, નકર નીચે ઉતરવાનો નહીં. હું નહીં માનું નહીં તું. હા મને ખેલ પડે હા ને એ જ ખબર પડતી નહીં. અલ્યા સરપંચ, અલ્યા લાલ કાકો બોલું. અલ્યા કશું થયું નહીં બુડા. તમે મારા મોચાવાળા ખેતરમાં આવો. અલ્યા એ બધું તમે આવો
પછી હું તમને બધું કહું છું. હાર પણ ઉતાવળ રાખજો, આવી જજો ફટાફટ હો. હાર હેડો. આવો સરપંચ. આવાદન સરપંચ ના હું તમારા અહીંની બીજા સરપંચ થી શું પીવાનું? હારું તા આવા દે સરપંચ ને. બસ લે આગળ આવ્યું એમનું આ મોચાવાળું ખેતર. અરે તે આની બે જો હા એ તો અમારા આખા ગામનું કોમ હોય ને આગળ અમને ક્ષેત્રમાં બોલાવે. હવે શું કોમ હોય કોને ખબર? કહ્યું પણ એમ. અરે દે જો ઢીલું ઢીલું બોલે કે આવો કે લો આ ઢીલા થઈને બે રહ્યા. એટલે લાવ કાકા શું થયું? અહીં ખેતરમાં શું કા બોલાય? એટલે આ સરપંચ જોવા ને આ દેવલાનું 33 તારીખે લગન લીધું અમે અને આ ઘેર તો મેં આગું પાછું કઈ અડધું બીજું મેળીને ભેરું કર્યું અને આ નીચે ઉતરતો નહીં રિહાઈને ઉપર ચડ્યો હતો. આ તમે કઈક ઉતારવાનું એને કરો. એટલે પણ આ દેવલાને લગન તો લીધું તને શું થયું? તું પચડી ગયો? આ સરપંચ આ ડીજે અને ઘોડા હાથુરી રહ્યો હ. એટલે આ પણ લાલ કાકા તમને ખબર તો કાકા ગામમાં ઘોડા ડીજે બંધ કરે તો એને તમારે સમજાવાય નહીં? એટલે આ સરપંચ હું એને સમજાવીને સાચો હવારનો સમજાવું નહીં મોનતો એટલે તો તમને બોલાયા. એટલે આ પણ ચેદન આખા ગામનો તો મેં સમજાવ્યો. હવે એને હું અલગથી સમજાવી આવું? ઓલી નેજી ઉતર ને ચારા કરતી જેમ નવે ની હોય પાહી. ઓ સરપંચ ની પૂંછડી તારા સમજાવું તારા ગંડા સમજાવજે. સમજાવવાની હા બીજાને ઘોડા કરતો પહેરવાનો નહીં. આ સરપંચ પણ કરું તો તારા ઘેર કર જાય નહીં. હા એટલે દેવા લજગારીમાં લઈ લજગારીમાં બે જાવ લગન છગડાને વાત નહીં રહો. અમાર જો આ ડેપુટી જો આ 35 વર્ષ થયો આ રખડ્યો એમની. એટલે સરપંચ તમે માર નામ દેવાની ક્યાં જરૂર હ? એટલે નામ ના તો પણ જે હ એ તો હ એટલે કહું હું પૈની જાઉં ઉતરવા ને ચો. એટલે સરપંચ ઉભા રહો, 2 મિનિટ ફોન આવ્યો કોકનો. એટલે દેવાના હારીમાં ફોન હશે. દેવા તારા હારીમાં ફોન બોલતા નહીં 2 મિનિટ કોઈ. હેલો હા બોલો બોલો હવે. હે ના હોય. અરે ના કરો દેવો અમારો એવું કરતો હશે કદી? ના હોય શું વાત કરો? એટલે એવું ના હોય એટલી જેન્ચિક વાતમાં તમારે આખું હગું ના કહી દેવાનું હોય. અહીં કંકુતે હોત છપાઈ ગઈ હ અને કાલથી તો વેચવાનું ચાલુ કરી દેવાનું હ. ના હોય એવડી મોટી વાત થઈ ગઈ. શું વાત કરો? રોમ 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 રોમ. દેવા શું કર્યું તું તમે હારીમ જઈને? મેં તો કશું કર્યું નતું. મારા હારીનો છોકરો લોટે થયો તો ધોવડાયો હતો. તમે એમાં કશું કર્યું? અલ્યા પણ હારીમ જઈને તારે એવા બધા ધંધા કરવાના ખબર ના પડે તારે એવું કરાય કે ના કરાય એમ? આવું બેહી રહે ઉપર ને ઉપર આવું પંજે અને એવું હોય ને તો ટાવરે જઈને ઉપર ચડીને ગુસ્કો મારજે. લેડે લે સરપંચ ખોટો ટાઈમ બગાડે. હગું ના કહી દીધું ને બેહી રહે ઉપર ને ઉપર. કાકા હગું ના થઈ ગયું આ નીચે ઉતર્યો હવાનો ભૂસે ભૂસે બે રહ્યો. હવે ખોટો ઉપર રહીને બે શું કરું? આ ઉતરું નીચે હેડો. ખોટો ઉપર બે રહ્યો તો ને